ચાલો ઉત્પાદનની દુનિયામાં ઊંડા ઉતરીએ. ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ આ એક એવી તાકાત છે જે દેખાતી નથી પણ આપણા રોજિંદા જીવનની દરેક વસ્તુ પાછળ એ જ કામ કરે છે. હાથમાં રહેલો ફોન, પહેરેલા કપડાં, જે ગાડીમાં મુસાફરી થાય છે, આ બધું ક્યાંક ને ક્યાંક તો બને જ છે ને. તો આજે આપણે એ જ આખી પ્રક્રિયાને સમજવાના છીએ. આ વિષયને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું જે આપણને ઉત્પાદનની દુનિયાની સફર કરાવશે. તો ચાલો સીધા પહેલા ભાગથી જ શરૂઆત કરીએ. સમજીએ કે આ ઉત્પાદન ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કોઈ પણ દેશના વિકાસ માટે આટલું બધું જરૂરી કેમ છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ઉત્પાદન એટલે કુદરતી વસ્તુઓ લઈને તેને આપણે વાપરી શકીએ એવા ઉત્પાદનોમાં ફેરવવું. પણ આ પ્રક્રિયા ફક્ત વસ્તુઓ નથી બનાવતી, એ નોકરીઓ બનાવે છે, દેશની આવક વધારે છે અને એટલે જ એને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે. ભલે, તો ઉત્પાદનનું મહત્વ તો સમજાઈ ગયું, પણ હવે આ ઉદ્યોગોના આટલા મોટા વિશ્વને સરળતાથી કેવી રીતે સમજી શકાય? ચાલો જોઈએ. જો ઉદ્યોગોને ઓળખવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે એ જોવું કે તેઓ શરૂઆતમાં કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, મતલબ કે તેમનો કાચો માલ કયો છે. આના પરથી જ ઉદ્યોગનો પ્રકાર નક્કી થાય છે. આ ટેબલ જુઓ, કેટલું સ્પષ્ટ છે. જો કાચો માલ ખેતીમાંથી આવે જેમ કે કપાસ, તો એમાંથી કાપડ બનાવતો ઉદ્યોગ કૃષિ આધારિત કહેવાય. એ જ રીતે ખનિજમાંથી લોખંડ બને, જંગલની પેદાશમાંથી કાગળ બને અને દરિયાઈ જીવોમાંથી માછલીનું તેલ, બધું તેના મૂળ સ્ત્રોત પર આધાર રાખે છે. હવે એક ખૂબ જ મજાનો સવાલ. ક્યારે વિચાર્યું છે કે મોટી મોટી ફેક્ટરીઓ કોઈ ચોક્કસ જગ્યાએ જ કેમ બનાવવામાં આવે છે? શહેરની બહાર કેમ? આ એક કોયડા જેવું છે. ચાલો એને ઉકેલીએ. આ કોયડાનો સૌથી મોટો જવાબ છે કાચો માલ. વિચારો, જો કોઈ ઉદ્યોગમાં બહુ ભારે કાચો માલ વપરાતો હોય તો તેને દૂરથી લાવવાનો ખર્ચ કેટલો વધી જાય. એટલે જ મોટાભાગના ઉદ્યોગો કાચા માલના સ્ત્રોતની નજીક જ સ્થપાય છે. એનાથી ખર્ચ ઘટે છે અને કામ સરળ બને છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ખાલી કાચો માલ પૂરતો નથી. ફેક્ટરી ચલાવવા માટે કામ કરવાવાળા લોકો પણ જોઈએ અને માલ બની ગયા પછી એને વેચવા માટે ગ્રાહકોનું બજાર પણ તો જોઈએ ને. એટલે માણસો પણ એટલા જ જરૂરી છે. ટૂંકમાં કોઈપણ ઉદ્યોગ માટે પરફેક્ટ જગ્યા શોધવી એટલે આ બધા પરિબળો વચ્ચે સંતુલન જાળવવું. કાચો માલ, કામદારો, પૈસા, વીજળી, બજાર અને હા, સરકારી નીતિઓ પણ. આ બધું ભેગું મળીને નક્કી કરે છે કે ફેક્ટરી ક્યાં બનશે. આર્થિક વિકાસ અને ઉત્પાદન બધું જ બરાબર છે, પણ આ બધાની એક કિંમત છે જે આપણે ચૂકવી રહ્યા છીએ, અને એ છે પર્યાવરણની કિંમત. ચાલો હવે આ ઔદ્યોગિક વિકાસની છુપાયેલી કિંમત પર એક નજર કરીએ. ઉદ્યોગો મુખ્યત્વે આ 4 પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે. જેમ કે આ ચાર્ટમાં દેખાય છે, સૌથી મોટો હિસ્સો હવાનું પ્રદૂષણ છે અને પછી પાણી, જમીન અને અવાજનું પ્રદૂષણ આવે છે. આ બધું જ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક મોટો ખતરો છે. અને આની અસર કેટલી ગંભીર છે, જરા આ આંકડા પર નજર કરો. જો બધું આમ જ ચાલતું રહ્યું તો પૃથ્વીનું સરેરાશ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આ આંકડો નાનો લાગે, પણ એની અસરો ભયંકર હોઈ શકે છે. તો હવે સવાલ એ છે કે શું આનો કોઈ ઉપાય છે? શું આપણે વિકાસ અને પર્યાવરણને સાથે રાખી શકીએ? જવાબ છે હા. ચાલો હવે સમસ્યાઓથી આગળ વધીને તેના ઉકેલ વિશે વાત કરીએ. પર્યાવરણને બચાવવા માટે એકદમ સ્પષ્ટ રણનીતિ અપનાવી શકાય. પહેલું, બને તેટલો ઓછો કચરો પેદા કરવો. બીજું, ઊર્જાનો બગાડ અટકાવવો અને વધુ કાર્યક્ષમ ટેકનોલોજી વાપરવી. અને ત્રીજું, ઉદ્યોગોમાંથી જે ગંદુ પાણી નીકળે છે તેને શુદ્ધ કરીને પછી જ નદી નાળામાં છોડવું. આ વિચારને આ કોટ ખૂબ સરસ રીતે સમજાવે છે. ટકાઉ વિકાસનો મતલબ જ એ છે કે આપણે આપણી આજની જરૂરિયાતો એવી રીતે પૂરી કરીએ કે આવનારી પેઢીઓ માટે સંસાધનો ખૂટી ન પડે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે ઉત્પાદન વગર ચાલે એમ નથી. એ વિકાસ માટે જરૂરી છે, પણ સાથે સાથે પર્યાવરણની સુરક્ષા સાથે સંતુલન જાળવવું એનાથી પણ વધુ જરૂરી છે. અને અંતે આ આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. ઉદ્યોગો અને સરકારો તો પોતાનું કામ કરશે જ, પણ એક ગ્રાહક તરીકે આ બદલાવ લાવવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે? આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, શું તેનાથી કોઈ ફરક પાડી શકાય? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है। जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने। आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है। इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है। दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन। जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं। क्योंकि आपकी पहचान मायने रखती है। क्योंकि आपकी पहचान मायने रखती है। हर सफल डिजिटल समाधान के पीछे एक सोच होती है, एक अनुभव होता है और एक यात्रा होती है। यह यात्रा है रविकांत की। रविकांत एक ऐसे प्रोफेशनल हैं जिन्होंने टेक्नोलॉजी को सिर्फ कोड तक सीमित नहीं रखा, बल्कि उसे समस्याओं का समाधान बनाया। साल 2009, यहीं से शुरू होती है उनकी कहानी। एक सॉफ्टवेयर डेवलपर के रूप में उन्होंने CRM और एंटरप्राइज सॉफ्टवेयर सिस्टम्स पर काम किया। .NET टेक्नोलॉजी उनकी तकनीकी नींव बनी। साल 2012 में उनकी भूमिका बदलती है। वे सरकारी क्षेत्र से जुड़ते हैं और BTAST प्रोजेक्ट के अंतर्गत डिस्ट्रिक्ट IT कंसल्टेंट बनते हैं। यह परियोजना बिहार सरकार और DFID यूनाइटेड किंगडम के सहयोग से चलाई जा रही थी। यहां उन्होंने सीखा कि टेक्नोलॉजी नीतियों को कैसे लागू करती है और सिस्टम लाखों लोगों को कैसे प्रभावित करते हैं। साल 2014, एक नया अध्याय। रविकांत केयर इंडिया से जुड़ते हैं, एक वैश्विक संगठन जो स्वास्थ्य, शिक्षा और सामाजिक विकास के क्षेत्र में दुनिया भर में कार्य करता है। यह अनुभव उनके दृष्टिकोण को और व्यापक बनाता है। साल 2015 में वे सॉफ्टवेयर एजुकेशन एंड रिसर्च प्राइवेट लिमिटेड का हिस्सा बनते हैं। यहां वे शिक्षा, स्वास्थ्य, चुनाव, पुलिस और वित्त विभाग जैसी महत्वपूर्ण सरकारी परियोजनाओं पर काम करते हैं। यह चरण उनकी तकनीकी परिपक्वता को नई ऊंचाइयों तक ले जाता है। साल 2016, अंतर्राष्ट्रीय अनुभव। रविकांत IPE ग्लोबल के साथ काम करते हैं, एक संस्था जो 100 से अधिक देशों में विकास परियोजनाएं संचालित करती है। लेकिन साल 2017 में एक बड़ा निर्णय लिया जाता है, स्वतंत्र रूप से कुछ अपना बनाने का। परिवार, मित्रों और प्रोफेशनल पार्टनर्स के सहयोग से वे कस्टम सॉफ्टवेयर और वेबसाइट डेवलपमेंट की सेवाएं शुरू करते हैं। साल 2018 से उनका फोकस स्पष्ट होता है, स्कूल ERP सॉल्यूशंस, ऐसे समाधान जो स्कूलों के शैक्षणिक और प्रशासनिक कार्यों को डिजिटल, सरल और प्रभावी बनाते हैं। साल 2019 में सफल साझेदारियों के साथ यह कार्य और तेजी से आगे बढ़ता है। आज रविकांत एक बिजनेस सॉल्यूशंस प्रोवाइडर हैं। वे प्रदान करते हैं स्कूल ERP सॉल्यूशंस, कस्टमाइज्ड सॉफ्टवेयर डेवलपमेंट, मोबाइल ऐप डेवलपमेंट, प्रोफेशनल एडवर्टाइजमेंट, वीडियो मेकिंग। हर प्रोजेक्ट में अनुभव, समर्पण और गुणवत्ता झलकती है। उनका पर्सनल ऐप रविकांत गूगल प्ले स्टोर पर उपलब्ध है और उनका YouTube चैनल ज्ञान, टेक्नोलॉजी और रचनात्मकता का एक डिजिटल मंच है। दुर्गापुर, पश्चिम बंगाल से वे देश और संस्थानों के लिए डिजिटल समाधान बना रहे हैं। ये कहानी सिर्फ बीते वर्षों की नहीं है, ये कहानी है भविष्य को डिजिटल रूप देने की। रविकांत उन प्रोफेशनल्स में से हैं जो टेक्नोलॉजी को भरोसे के साथ जोड़ते हैं। आज रविकांत उन नामों में से एक हैं जिन पर संस्थाएं भरोसा करती हैं, क्योंकि यहां सिर्फ सॉफ्टवेयर नहीं बनते, यहां समाधान तैयार होते हैं